સમાજ પાસેથી શીખવા છો. એક સંસ્થા છે જેનું નામ છે રેક્ટ, રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ. આ જે ટ્રસ્ટ છે એ માલધારી સમાજ છે એની અંદર શિક્ષણ માટેનું કામ કરે છે. એમણે એક નવી શરૂઆત કરી. મોટે ભાગે તમે જોતા હશો માલધારી સમાજની અંદર એક પ્રથા હોય છે કે એ જ્યારે કોઈનું નિધન થાય ત્યારે એની શ્રદ્ધાંજલિ એ છાપાઓમાં આપતા હોય, તો એ જે રૂપિયા એ ત્યાં પૈસા ખર્ચાય. તો એની સાથે રેક્ટ દ્વારા સાચી શ્રદ્ધાંજલિની શરૂઆત કરવામાં આવી, જેમાં એ ડિજિટલ એ શ્રદ્ધાંજલિ બનાવી આપે ને એ વખતે જ્યારે કોઈનું નિધન થાય એ વખતે જે પણ દાન કોઈ પણ વ્યક્તિ છે કરવા માંગે એ રેક્ટમાં આપી શકે છે. અને રેક્ટ જે છે એ માલધારી સમાજ જે છે એના એજ્યુકેશન માટે, તેની શિક્ષણ માટે થઈને કામ કરે. એક સંસ્થા તરીકે, એક સમાજ તરીકે કેટલું શીખવા જેવું છે આપણે આમાંથી, કે સમાજ જ્યાં ખોટી જગ્યાએ રૂપિયા વાપરે છે, એમને ટોક્યા વગર, એમને રોક્યા વગર, એમને ખાલી એ રૂપિયાને, એ જે એફર્ટ્સ છે એને જો સાચી જગ્યાએ વાળવામાં આવે તો આપણો સમાજ શિક્ષિત બની શકે એમ છે. અને ખાલી આ એક સમાજની વાત નથી. જો આવી રીતે દરેક સમાજ શિક્ષિત બનવા લાગશે તો આખો દેશ શિક્ષિત થઈ જશે. અને સમાજનું શિક્ષણ માત્ર સમાજ માટે થઈને નહીં પણ દેશ માટે જરૂરી છે. એટલે આપણને આવી જ્યાં પણ શીખવા જેવી વસ્તુ લાગે, જ્યાં પણ આપણે કંઈક નવું કરી શકીએ, સમાજમાં પરિવર્તન લાવી શકીએ, શિક્ષણને ફેલાવી શકીએ, એ તમામ કરવું જોઈએ. એટલા માટે સલામ છે રેક્ટને અને આવી જેટલી પણ સંસ્થાઓ છે જે ખાસ કરીને શિક્ષણ માટે કાર્ય કરે છે.